હવે પૂજવા યોગ્ય 5 જકાર આપણો દેશ આ 5 વસ્તુને પૂજનીય માને છે. જનની કહેતા માતા, જનક કહેતા પિતા, જન્મભૂમિ કહેતા આપણો દેશ, ગામ હોય, રાજ્ય હોય કે દેશ હોય. સ્વામી વિવેકાનંદ અમેરિકા ગયા તો પોતાની ભગવી કંથા સાથે એક મુઠ્ઠી આપણા દેશની માટી એને બાંધતા ગયા. કોઈએ પૂછ્યું કે સ્વામીજી આ શું? તો કે શરીર તો નાશવંત છે, કદાચ અમેરિકાની ધરતીમાં મારું શરીર પડી જાય, મારો જ્યારે અગ્નિ સંસ્કાર કરવામાં આવે ત્યારે મારી ચિત્તા નીચે મારા દેશની માટી પહેલાં પાથરવામાં આવે. જે માટીથી જન્મો છું એ જ માટીમાં મારો અંતિમ વિધિ થાય. એટલા માટે માટી લઈ ગયા હતા. અને કેવી આ દેશની ગરિમા હશે અને સંસ્કૃતિનો કેવો મહિમા હશે. સ્વામી વિવેકાનંદજીને અમેરિકા લઈ ગયા ને તો એને કોઈક કે ત્યાંના માણસોને તો ત્યાંના ભૌતિક સુખ તરફ જ નજર હોય એટલે ગાડીમાં બેસાડીને લઈ જતા હશે. હવે એમાં રસ્તામાં બહુ મોટું કતલખાનું આવ્યું એટલે સ્વામીને કતલખાનું બતાવવા લઈ ગયા. સ્વામી કહે છે કે આમાં આટલી બધી હિંસા તે તો કે પણ આની તમે રીત તો જુઓ કે અહીંયાથી કોઈ પણ પશુ જાય અને તમે સામેની સાઈડ જુઓ તો એનું એક એક હાડકું, લોહી, માંસ બધું જુદું થાય, તમને ખબર ન પડે એમ બધા પેકિંગ થઈ જાય. સ્વામી વિવેકાનંદે કપાળ કૂટ્યું કે અમારી સંસ્કૃતિ તો એવી છે કે એક બાજુથી કોઈએ વીખીને પીખી નાખેલા હાડ, માંસ, લોહી, ચામડું નાખે અને બીજી બાજુથી હુંકારા કરતી ગાય બેઠી થાય ને આને સંસ્કૃતિ કહેવાય. વીખવાનું કામ તો બધાયને આવડે, આમાં કાંઈ તમે નવાઈ કરી નથી. પેલો બિચારો એવો હોંશે હોંશે જોવા લઈ ગયેલો. એટલે વિવેકાનંદ સ્વામીએ કહ્યું કે અમે હિંસાને બિલકુલ માનતા નથી, અમારી સંસ્કૃતિનો આધાર સ્તંભ જ અહિંસા છે. આવો એને પોતાના દેશ પ્રત્યેનું ગૌરવ હતું. અને જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગરીયસી એવું કહેવાય છે. માટે જન્મભૂમિનું ગૌરવ તો દરેકને હોય. મહારાજે વચનામૃતમાં કહ્યું જ્યારે જ્યારે આ ખાંપાનું ચિહ્ન દેખાય છે ત્યારે ત્યારે અમને ખાંપા તલાવડી યાદ આવે ને પછી મહારાજે બધાને ચકડીએ ચડાવ્યા કે આમાંથી જેને જન્મભૂમિ યાદ ન આવતી હોય એ બોલો. મહારાજ કે લાજે કરીને ન બોલે તો નરનારાયણના સમ છે. અને બધાને ભગવાને બોલાવડાયું એટલે મહારાજે કહ્યું કે એ જન્મભૂમિ પ્રત્યેનો લગાવ જ એવો હોય છે. પણ સાધુએ આનું ખાસ ધ્યાન રાખવું, નહીતર વળી છેલ્લે છેલ્લે પણ કદાચ મૃત્યુ બગાડે. ત્યાર પછી જાહ્નવી કહેતા ગંગાજી, એ તો પવિત્ર જ છે. છેક સ્વર્ગમાંથી આપણા કર્મને ધોવા માટે, સગર મહારાજાના દીકરાઓના કલ્યાણ માટે એની 3 પેઢી જ્યારે ખપી ગઈ ત્યારે ભગીરથ મહારાજની પ્રાર્થનાથી એ સ્વર્ગના ગંગાજી આ ધરતી ઉપર આવ્યા છે. એ તો આવવાની ના જ પડતા કે મારે ત્યાં બધાના પાપ જ ભેગા કરવાના ને. એટલે બ્રહ્માજીએ કહ્યું કે ત્યાં એકલા પાપી નથી, ત્યાં આખી દુનિયાના પાપ એકલા ધોઈ નાખે એવા સમર્થ મહાપુરુષોનો નિવાસ છે. અને એ ગંગાજીની અંદર ગમે તેટલા પાપ ભેગા થાય. પ્રયાગરાજની અંદર લક્ષ્મણજીએ ભગવાન રઘુનાથજીને પૂછ્યું કે જે આવે ને ગંગાજી એ કોઈ બીજા કામે નથી આવતા, પાપ ધોવા આવે ને કે અસ્થિ પધરાવવા આવે. કેમ? તો કંઈ વળવાનો ઉદ્ધાર થાય. હવે આવા વિચારથી આવે તો મહારાજ આ ગંગામાં કેટલા પાપ ભેગા થાય. ત્યારે ભગવાને કહે છે કે લખન વાત સાચી છે, પાપ બહુ બધા પ્રયાગરાજની અંદર ભેગા થાય, પણ એને કિનારે મારો ભરદ્વાજ મુનિ સાધના કરે છે. એ વહેલા 4 વાગે જાગીને એક જ ડૂબકી પ્રયાગમાં મારે આખો પ્રયાગ ચોખ્ખો ને ચટ થઈ જાય. આ દેશના સાધુ સંતોની આ ગરિમા છે. અને એટલા માટે તો એને જંગમ તીર્થ કહેવામાં. એવા સ્થાવર તીર્થ એટલે હલે ચલે નહીં, હોય ત્યાં રે. અને જંગમ તીર્થ એટલે એ હાલે ચાલે અને કરોડોના કલ્યાણ કરે. તો આવા પવિત્ર ગંગાજી આ દેશની અંદર છે. અને છેલ્લા છે જનાર્દન, એ તો પૂજવા યોગ્ય કહેતા જનાર્દન એટલે ભગવાન દરેકને માટે પૂજનીય છે. ત્યાર પછી બતાવ્યા 5 મહાપાપ: બ્રહ્મહત્યા, મદ્યપાન, સુવર્ણચોરી, ગુરુ સ્ત્રીનો સંગ. અને આ 4મેથી એકેયનો સંગ કરે અને એની પાસે બેસે, ભાઈબંધી રાખે તો એને પણ આ મહાપાપ લાગે છે. ત્યાર પછી 5 અંગ જેને આપણે પંચાંગ કહીએ છીએ. ખાસ કરીને બ્રાહ્મણોને આમાં વધારે ખબર પડે તો 5 અંગ કયા કયા જોવાના હોય તો કે તિથિ, વાર,
નક્ષત્ર, યોગ અને કરણ. પણ એમાં તમને કાંઈ, એ તો ભૂદેવ તમને બધું જોઈ દે. ત્યાર પછી પંચાંગ પ્રણામ જે તમારે કરવાના છે. ભાઈઓ કરે એને સાષ્ટાંગ પ્રણામ, દંડવટ કહેવાય. તમે જે કરો છો એને પંચાંગ પ્રણામ કહેવાય. એમાં 5 અંગ હોય એને જોડવાના હોય. કયા કયા? તો કે 2 હાથ, મસ્તક, મન, વચન અને દ્રષ્ટિ. તો એનાથી થાય એને પંચાંગ પ્રણામ કહેવાય. પછી 5 પ્રકારના મણી આવે છે. આમ તો ઘણા બધા પ્રકારના આવે, પણ મુખ્ય 5 પ્રકારના. એમાં પહેલો છે ચંદ્રકાંત મણી. જે શરદ પૂનમની રાત્રિ હોય અને ચંદ્રકાંત મણીને દૂધની અંદર બોળીને મૂકવામાં આવે અને સુવર્ણનો વરસાદ થાય એવું જૂના જમાનામાં હતું. તો એને કહેવાય ચંદ્રકાંત મણી. પછી ભગવાનને માથે ખોટો આક્ષેપ આવ્યો એ સ્યવંતક મણી, એ પણ બહુ મહત્ત્વનો છે. અને ઠાકોરજી સમુદ્ર મંથન કરતી વખતે જે નીકળ્યો અને ઠાકોરજી જેને ગળામાં પહેરે છે એને કહેવાય કૌસ્તુભ મણી. કંઠે કૌસ્તુભ મણી શોભતો, એવું આપણે કહીએ છીએ. અને ત્યાર પછી પારસમણી, એટલે કે કોઈ પણ લોખંડનું વસ્તુ હોય એને અડે એટલે એ સોનું થઈ જાય, એને કહેવાય પારસમણી. અને પહેલાં વચનામૃતમાં મહારાજે યાદ કર્યો એ ચિંતામણી, જે ચિંતવે એની પ્રાપ્તિ થાય. તો આ 5 જે મણીઓ છે એ મુખ્ય છે. તો આ બધી 5ની વાત આવી. હવે આવશે 6ની વાત. તો વિદુરજી મહારાજ હવે બતાવે છે કે ષડ્દોષા પુરુષેણે હાતવ્યા ભૂતિમિચ્છતા નિદ્રા તંદ્ર ભયં ક્રોધમ આલસ્યમ દીર્ઘસૂત્રતા. ધૃતરાષ્ટ્ર કોઈ વાતમાં સમજતા નથી ને, એટલે વિદુરજી પછી લઢીને ઝીણો કરે છે. પણ વિદુરજી મહારાજને કહે તમારી મહેનત અફળ જશે, એ નહીં સમજો, એમ કંઈક સમજીએ તો સારી વાત છે. જગતની અંદર ઐશ્વર્ય મેળવવાની જેને ઈચ્છા હોય એ માણસે આ 6 દોષોનો ત્યાગ કરવો જોઈએ. કઈ? નિદ્રા, તંદ્રા, ભય, ક્રોધ, આળસ અને દીર્ઘસૂત્રીપણું. જે વાત આવી ગઈ છે એનું હું હવે પિષ્ટપીષણ નહીં કરું. પહેલું છે નિંદ્રા. નિંદ્રા એટલે શું? અત્યારે કોઈ નથી લેતું ને, નકર આંગળી ચીંધીને કહું કે આ એમ. તો નિદ્રા એટલે ઊંઘ. શરીરની તંદુરસ્તી માટે એની ખૂબ જ જરૂર છે, પણ હંમેશા માપમાં લેવી. ગુણાતીતાનંદ સ્વામી એમ કહેતા 6 કલાકની ઊંઘ અને 1 શેર અન્ન આ શરીર માટે 24 કલાકમાં કાફી છે. પછી આનાથી જે વધારાનું લેવાય એ બધું આળસ, તંદ્રા વધારે. તો વધારેમાં વધારે નિંદ્રા લેવી હોય તો 2 પર, એટલે કે 6 કલાકની. પછી જેને માનસિક લોડ વધારે પડતો હોય, જેનું મગજ 24 કલાક દોડતું હોય, તો કદાચ 1 કલાક વધારે લે તો વળી એને પૂરતો આરામ મળે. પણ 6 કલાકની નિદ્રા કરવામાં આવે તો શરીર સરસ સ્વસ્થ રહે છે. અને 6 કલાકની નિદ્રા પૂરી થાય પછી એને આળસ, તંદ્રા, સુસ્તી આવું બધું ન રહે. ઓછી લેવાની હોય તો આખો દિવસ તંદ્રા જેવું રહ્યા કરે. સાંજે 10 વાગે સૂઈ જવું, સવારે 4 વાગે જાગી જવું, આ આપણો કુદરતનો નિયમ છે. પછી રાત્રે અડધી રાત્રિ કરીએ અને સવારે 8 વાગ્યા સુધી પડ્યા રહીએ તો એ સુસ્તી વગેરે વધારનારું છે. અને કુદરતનો ક્રમ તોડીએ એટલે એની અસર તંદુરસ્તી ઉપર થાય અને માનસિક વિચારો ઉપર પણ ચોક્કસ થાય. પછી મન ચીડિયું બની જાય. 8 વાગે ઉઠે એને કાંઈ નિત્યક્રમ પૂજાપાઠમાં લેવાનો હોય નહીં, એટલે એનામાં તમો ગુણનો વધારો થતો જાય. એટલે બહુ વધારે નહીં ને બહુ ઓછી નહીં. ઘણા તો વળી તોડી જ નાખે જાતને કે આપણે તો ઊંઘવું જ નથી. તો આ પણ કઠોરતા છે. એમાંય પણ માપ રાખવું કે બિલકુલ ઓછી પણ નહીં. વધારે ઓછી નિદ્રા લેવાથી પણ માથાના દુખાવા અથવા તો શરીરની બીજી બીમારીઓ વગેરે આવતું હોય છે. એટલે માપસર હંમેશા નિંદ્રા લેવી. અને માપસર લીધી હોય તો પછી શાંતિથી ભગવાનનું ભજન થાય. તમે એવો વિચારો કે મારે તો 3 કલાક જ લેવી છે, તો 3 કલાક પછી માળા કરતાં કરતાં લઈ લીધી હોય, પણ કામ તો એનું એ પતાવી જ દે. તમે જેટલો કાપ મૂકો ને આડાવડા થાવ એટલે એ એનું કામ પતાવશે. ત્યાર પછી તંદ્રા. તંદ્રા એટલે આખો દિવસ બગાસા ખાધે રાખે, એમને ઢીલા
ફર્યા કરે, સ્ફૂર્તિ બિલકુલ શરીરમાં ન હોય, એને તંદ્રા અવસ્થા કહેવાય. જાગીને તમે જોજો ઘણા સ્નાન કર્યા વગર બેઠા હોય ને તો બેઠા બેઠા બગાસા જ, પણ સ્નાન કરી લો એટલે સ્ફૂર્તિ તરત આવી જાય. તો આ તંદ્રા જેવો વર્ત્યા કરે. તંદ્રાનો બીજો અર્થ થાય પ્રમાદ. મહાભારતની અંદર પ્રમાદને મૃત્યુ કરતાં ભયંકર કીધેલો છે. આળસ અને પ્રમાદમાં ફેર. આળસું છે ને એ કાંઈ ન કરે, અને પ્રમાદી હોય ને એ કરવાનું પડ્યું મેલીને બીજું બીજું કર્યા કરે. તો આને કહેવાય પ્રમાદવાળો. ગીતાની અંદર પણ એવું બતાવ્યું છે કે યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નવબોધસ્ય યોગો ભવતિ દુઃખ. ગીતાજીના 6ઠા અધ્યાયનો 17મો શ્લોક, કે જેનો આહાર અને વિહાર નિયમિત છે એવા પુરુષોને માટે સમાધિરૂપ યોગ છે દુઃખનો નાશ કરનારો બને છે. સમાધિ, ધ્યાન, ભજન, માનસી કે પ્રત્યક્ષ પૂજા, આ બધાયમાં જો શાંતિ જોતી હોય તો આહાર અને વિહાર આ બેને સુધારવાની જરૂર છે. બે જો શુદ્ધ હશે અને પવિત્ર હશે તો સુખપૂર્વક ભજન ભક્તિ થશે. માટે નિંદ્રા, તંદ્રા, આળસ વગેરેનો આધાર આહાર ઉપર છે. એટલે ભોજન પણ પોતાના શરીરને અનુકૂળ હોય એ, અને જેટલું ફાવે અને પચે એટલું જ લેવું. જમ્યા પછી પેટમાં થોડીક જગ્યા રાખવી. જમ્યા, જળ પીધું પછી એનું પાછું પરિભ્રમણ તો અંદર થવું જોઈએ ને, માટે એની જગ્યા રાખવી. અને ઠાંસી અને પેલા કપાસને બધાયના ટ્રક ભરાય એમ ઉપર ચડીને ખૂંદીને પેટ ન ભરાય, એ ગોડાઉન નથી, અને પછી શાંતિ ન રહે. એટલે આ બધુંય માપે લેવું. રાત્રે પણ ભારે આહાર ક્યારેય ન લેવો, જેથી કરીને સવારે સમયસર જાગી શકાય. જેટલો ભારે આહાર ઘી, તેલ વગેરેથી યુક્ત લીધો હોય, રાત્રે અતિ ઉત્તમમાં ઉત્તમ હોય તો ફળફળાદી હોય કે કાચા શાકભાજી કે જે કાંઈ જમતા હોઈએ તો એ શરીર રાત્રે, કારણ કે એને પરિશ્રમ નથી કરવાનો. આપણા શાસ્ત્રોએ તો રાત્રે પેટ ભરીને ભોજન કરવાની જ ના પાડી છે. વધારેમાં વધારે ભોજન માણસ કરવું હોય ને તો સવારે કરી શકે, કારણ કે આખો દિવસ એનો ઉપયોગ થાય એટલે પચી જાય. અને રાત્રે તો તરત સૂઈ જવાનું હોય એટલે પચે નહીં, આપણા પાચન તંત્રને નુકસાન કરે. સવારે ઉઠવામાં પાછી આળસ થાય, કારણ કે હજી એમને બધુંય ભર્યું હોય. એટલે રાત્રે બધુંય થોડુંક માપમાં રાખવું. ત્યાર પછી ભય. કોઈ પણ કાર્યનો આદર કરવામાં જે ભય રાખે, બીક રાખે, એ ક્યારેય સફળ ન થાય. આપણે કોઈને એવું પૂછીએ કે તમારે કંઠી પહેરવી છે તો કે નહીં, અમે તમારા નિયમ ન પાળી શકીએ, તમારે તો વહેલું ઉઠવાનું. મંદિરમાં આવું છે એમ તો પૂછાય જ નહીં, પણ ખાલી કંઠીનું પૂછીએ તો આને શું કહેવાય? એક પ્રકારનો ભય, બીક છે કે એટલું બધું આપણાથી નહીં થાય. આ કોઈ વ્યક્તિ ન કરી શકે એ કદાચ આપણે ન કરી શકીએ, પણ ઘણા બધા કરતા હોય તો એ વસ્તુને દાખલાથી આપણે જરૂર કરી શકીએ. તો આ કાયરતા છે. બાકી તો હિંમતે મરદા તો મદદે ખુદા. દરેક કાર્યની અંદર હિંમત રાખવી ખૂબ જરૂરી છે. કોઈ ધંધા બિઝનેસ કરવા હોય અને બીક લાગે કે ભાઈ માંડશું ને પછી નહીં ચાલે તો એનાથી ક્યારેય પ્રગતિ થાય જ નહીં. મુહૂર્તમાં જ નકારો કરે તો સફળતા ક્યાંથી મળે? પછી ભગવાનના ભજનથી માંડીને કોઈ પણ ક્ષેત્રમાં જાય, કાયરતા છે એની પ્રગતિને રૂંધશે. 11 નકોરડી કરવી તો મારાથી ન થાય, બસ ત્યાંથી જ તમે ટ્રાય તો કરો, પણ ન થાય તો તમે તમારે બપોરે જમી લેજો, પણ ટ્રાય કર્યા વગર પહેલી જ ના પડે. એને મનની અંદર જ એવી ગ્રંથિ પડી ગઈ હોય કે મારાથી ન થાય, એટલે સવારે 3 વાગે ઉઠે, 4 વાગે ઉઠે, 5 વાગે ઉઠે, એને કકડીને ભૂખ જ લાગી હોય. 11 તો ખાસ. પછી બીજા દિવસોમાં તો 8 વાગે નાસ્તો મળે તોય વાંધો નહીં. તો આનું કારણ શું ખબર? મેન્ટલી અસર થઈ કે આજ મારે કાંઈ જમવાનું નથી. માટે કોઈ પણ કાર્યની અંદર સાહસ કરવું બહુ જરૂરી છે, નિર્ભય બનવું બહુ જરૂરી છે. ત્યાર પછી ક્રોધ. તો ક્રોધી માણસ છે ક્યારે ઐશ્વર્ય કે કીર્તિવાન બનતો નથી. આળસુ હોય તો આળસુની ઉન્નતિ પણ અશક્ય છે, અને દીર્ઘસૂત્રી પણ. આ બધી વ્યાખ્યા આપણે આગળ આવી ગઈ છે. તો આ 6 વાત બતાવી. હવે વિદુરજી મહારાજ આગળ બતાવે છે કે ભાંગેલી નૌકા એને નાવિક પછી દરિયામાં કિનારે
પડી રહેવા દે, એનો કાંઈ ઉપયોગ થતો નથી. એવી રીતે અરક્ષિતારમ રાજાનમ ભાર્યામ ચા પ્રિયવાદિનીમ ગ્રામ કામમ ચ ગોપાલમ વન કામમ ચ નાપિતમ. કયા 6 જણાને છોડી દેવા? કારણ કે કામ ન લાગે તો શું કરવાનું? છોડી દેવાના. તો ક્યારેય ઉપદેશ નહીં આપનારા આચાર્ય કે ગુરુ, હવે શું કામનું? પછી અધ્યયન રહિત બ્રાહ્મણ, રક્ષણ ન કરનારો રાજા, અપ્રિય વાણી બોલનારી સ્ત્રી, ગામમાં જ રહેવા ઈચ્છતો ગોવાળ અને વનમાં રહેવા ઈચ્છતો વાળંદ, આટલાનો ત્યાગ કરવો. પહેલી વાત બતાવી ગુરુની. ગુરુ થઈને ઉપદેશ ના આપે, ઘડતર ન કરે, સ્વભાવ ન ટાળે તો શું કામનું? જેને આપણા દોષ કીધા હોય એને સાંભળી લે, પણ પછી એ ટળે નહીં ત્યાં સુધી આપણું ધ્યાન ન રાખે તો એનો યોગ રાખવાનો કોઈ મતલબ નથી. પણ જે ટળે નહીં ત્યાં સુધી ધ્યાન રાખે તો એનો સંગ કરવો, નહીતર એનો ત્યાગ કરવો એ જ યોગ્ય છે. મુક્તાનંદ સ્વામી ધાંગધ્રા દ્વારકાદાસની પાસે ગયા તો સ્વામીને એમ લાગ્યું કે મારી ઈચ્છા અહીંયા પૂરી નહીં થાય, એટલે ત્યાંથી વાંકાનેર કલ્યાણદાસ પાસે ગયા તો ત્યાંય કાંઈ લાગ્યું નહીં, એટલે ત્યાંથી સરદાર તુલસીદાસની પાસે ગયા અને ત્યાં રહેતા થકા રામાનંદ સ્વામીનો યોગ થયો અને સાંભળ્યા એટલે લાગ્યું તુલસીદાસ કરતાં રામાનંદ સ્વામી યોગ્ય છે. 3ને છોડી અને છેવટે રામાનંદ સ્વામી પાસે ગયા તો ભગવાનને ભેટ્યા. એટલે ગુરુ જો શિષ્યનું ઘડતર ન કરે તો એનો ત્યાગ કરવો, અને ઘડતર કરવું એટલે એકલું વેઢા જ કરવું, ટોયકા જ કરવું ને હેરાન જ કરવા એમ ઘડતર નહીં. ઘડતર પણ કરવું ને ધ્યાન પણ રાખવું. તમે જુઓ તો પેલા કુંભકાર હોય એ ઘડાને ટીપે ચોક્કસ મજબૂત બનાવવા માટે, પણ નીચે એનો હાથ હોય જેથી કરીને એ ફૂટી જાય. એટલે ઘડતર પાછું એટલું બધું ન કરવું કે તૂટી જાય, ઘડતર માપે કરવું. ભગવાન શ્રીએ મધ્યના 47માં વચનામૃતમાં કહ્યું કે જે સંતની પાસે 4 સાધુ રહેતા હોય એને જો મન દઈને માણસાઈએ રાખતા આવડતું હોય તો એની પાસે સાધુ રાજીપે રહે, અને જેને સાધુ રાખતા આવડે નહીં એની પાસે સાધુ રહે પણ નહીં. અને જે સાધુને મોક્ષનો ખપ હોય, હવે જો શિષ્યનું આવ્યું, પહેલાં ગુરુનું આવ્યું કે એણે વિવેક રાખવો, પછી શિષ્યનું આવ્યું કે જે સાધુને મોક્ષનો ખપ હોય એને તો જેમ દુખવીએ અને વિષયનું ખંડન કરીએ એમ અતિ રાજી થાય. પછી મુક્તાનંદ સ્વામીનું દ્રષ્ટાંત આપ્યું કે સ્વામીને ક્ષય રોગ થયો છે એટલે દહીં, દૂધ, ગળ્યું, ચીકણું વગેરે કાંઈ ખવાય નહીં, તો સમજવું હોય એમ માને કે આ રોગે મારું સારું સારું જમવાનું બંધ કર્યું એટલે રોગ નહીં, પણ આ રોગ રૂપે જાણે મોટા સાધુનો સમાગમ થયો હોય ને શું સાધુનું ન મનાય, ભગવાનનું ન મનાય, પણ રોગ થયો હોય તો માનીએ ને. તો એવું લાગે છે એમ જે સત્પુરુષ હોય એ વિષયનું ખંડન કરતા હોય ત્યારે મુમુક્ષ હોય એણે દુખાઈ જવું નહીં. આ એક વાત. પછી બીજું કે મોટા મોટા મંદિરો દેખાય, સારી સારી સાહિબી દેખાય, તો એવા આશયથી, કારણ કે મંદિરોમાં તો સતત રસોઈઓ વગેરે ચાલતું હોય, સેવા કરનારા ઘણા બધા હોય, તો મહારાજ કે જે ખાધા પીધાની લાલચે કે લુગડાની લાલચે કે પોતાના મનગમતા પદાર્થની લાલચે મોટેરા સંત ભેગો રહેતો હોય એને તો સાધુ જ ન જાણવો. અને મોટેરા સાધુ હોય, ઘણા બધાના ગુરુ હોય, એની પાસે તો વસ્તુઓ પણ અઢળક આવતી હોય, તો આ લાલચથી રહેતો હોય એને સાધુ ન જાણવો તો કેવો જાણવો? તો કે એને તો લબાડ જાણવો. અને એવો જે મલિન આશયવાળો હશે એ તો અંતે જતાં વિમુખ થશે. સાધુ શા માટે થવાનું? ભગવાન મેળવવા માટે, આપણા સ્વભાવ પ્રકૃતિને શરણે ચડાવીને ઘસવા માટે. કોઈ લલોચપો રાખે, સાચવે, એ તો તમારામાં ચાલે, અમારામાં, કારણ કે તમારે કલ્યાણ કરો તોય ભલે, ન કરો તોય ભલે, પણ સાધુએ તો કલ્યાણ કરવાનું જ હોય. એટલે કોઈ બિચારો એવો હોય કે સંસારની અંદર બહુ બધી રીતે હેરાન થયો હોય અને સાધુની સાહેબી જોતો હોય, સ્વામી મારી ગાડીમાં બેસજો, સ્વામી મારી ગાડી પ્રસાદીને કરો. અહીંયાથી એવું કહીએ કે ભાઈ પાઠશાળા લેવા સુરત જવું છે, 5 જણા કહે કે અમે આવીને તમને ગાડીમાં લઈ જઈએ, બસમાં ન આવતા,
એટલે કોકને તો એમ જ થાય કે બસ આને તો આમ જ, પણ માયલું તો મહાદેવજી જાણે. બહારની સાહેબી ભોગવવા આપણે સાધુ થયા નથી. હવે આવું બધું જ્યારે થાય, સારી સારી રસોઈઓ અપાતી હોય તો એ વખતે કોઈને મનમાં એમ થાય કે ત્યાં જઈએ તો શાંતિ. અમારે ઘણીવાર કેવું થાય કે લગભગ બહાર જવાનું કથા વાર્તાના માધ્યમથી થાય. કથા વાર્તાના તો માહોલ બહુ મોટા હોય, ઘેર ઘેર પધરામણીઓ થાય, બધા ભેટ સોગાદો આપતા હોય, બધા પગ પૂજતા હોય, એટલે અમુકને એવું લાગે કે આને 365 દિવસ આ જ કરવાનું હોય છે. બધા પગે લાગ્યા કરે, રસોઈઓ દીધા કરે, રૂપિયાના ડગલા કર્યા કરે, ફ્રૂટ હોય, શાકભાજી હોય, સૂકા મેવા હોય એના ડગલા કરે. એટલે આ લોકોને તો બહુ સારું. આમ માનીને કોક જો મુમુક્ષુ હલવાણો તો પછી એને રહેવું ભારે પડી જાય. અને તમને નહીં મનાય, મને એક મુમુક્ષુએ કીધેલું પણ છે કે અહીંયા તો બહુ અઘરું છે. મેં તો આવું માન્યું હતું કે કાયમ કથાઓમાં ગાડીમાં બેહીને ફરવાનું હોય છે. તો ભાઈ એ તો તમે બહારનું જોયું હતું, પછી અંદરનું કંઈક ઘડતર તો થવું પડે ને. અને અત્યારના મુમુક્ષુને જ ભૂલ થાય એમ નહીં, નિષ્કુળાનંદ સ્વામીના શિષ્યને પણ આ વાતને ભૂલ થઈ હતી. હવે કોઈક બીજા પાસે ગયા હોય તો વાંધો નહીં, પણ નિષ્કુળાનંદ સ્વામી પાસે ગયા, આ તો ખાઈ નહીં ખાવા દે પણ નહીં. અને એમાંય ધોલેરા મંદિરનું કામ ચાલે, કડિયા વગેરે ઘણા હોય, પૂજાબા બાપુ ના પાડે, પણ સ્વામી પોતે કમાન ગળવા બેસી જાય. અને સ્વામી કે મંદિરના કામ ચાલતા હોય ને રસોઈમાં ટાઈમ બગાડીએ ચાલતું હશે, અઠવાડિયાના રોટલા કરી બાજરાના તોરણ બાંધી દે એટલે ફૂગ ન લાગે, બગડે નહીં. પછી રોજ 2 રોટલા ત્યાંથી આમ તોડીને છાશમાં સવારે પલાળે અને બપોરે ઉભડક બેઠા બેઠા પી જાય. અને આવી રીતે હવે ગુરુને ફાવે, ચેલાને ફાવે. આજના ચેલાઓને તો બહુ ધ્યાન રાખવું પડે, કારણ કે ઘરે ચટાકા બોલાવીને જ આવ્યા હોય. એટલે થોડાક દિવસ રાખીએ, જો કે આપણે તો રાખતા જ નથી, ખપ હોઈએ રે, પણ કલ્યાણ બગડે એવું ક્યારેય ન કરાય. પહેલાં તમે ખૂબ ચડાવો ને સારી રીતે રાખો ને પછી દબાવશો તો એને બિલકુલ નહીં ગમે. એના કરતાં પહેલાં જ દાણો દબાવી દેવાનો, રહેવું હોય તો રે, નહીતર એની મરજી, બીજું તો શું કરવું. કારણ કે અમુક વસ્તુ છે ને, વૈરાગ વસ્તુ સમજાવે ક્યારેય પણ નથી આવતી, અને એની જ પાછળ તમે 24 કલાક ધ્યાન રાખો તો ઘડતર થાય. તો આપણે તો બીજા સત્સંગના અનેક કામ લઈને બેઠા હોય. ડાયો માણસ તો બીજાનું જોઈને શીખી જાય, કહેવાની પણ જરૂર ન પડે. તમારા ઘરમાં કોઈ આવે તો તમારું બધી રીતભાત જોઈને ઘણું બધું શીખી જાય. એટલે નિષ્કુળાનંદ સ્વામીને આવું થઈ, રસોઈઓ આવે તો સ્વામી રસોઈ લે નહીં, મદન મોહનજી મહારાજને થાળ જમાડી અને પછી જે કડિયાઓ હોય, કારીગરો હોય, હરિભક્તો એ બધાને જમાડી દે. અને સાધુને તો આવી રીતે જમવાનું હોય. એટલે આવું જ્યારે થવા માંડ્યું એટલે પહેલો થોડોક ચેલો માંડ્યો ક્રોસ કાપવા. પછી બીજાને જઈને કીધું કે નિષ્કુળાનંદ સ્વામીનો ગુરુ કરાય જ નહીં, આ તો કરતા શું થઈ ગયા, ખાઈને ને ખાવા દે નહીં, શાંતિ લે ને કોઈને લેવા દે નહીં, આખો દી કામ કરાવે ને રાતે પાછા ધ્યાનમાં બેસાડે, ભજન નહીં કરવું પડશે ને, સુવે નહીં ને સુવા ધ્યેય નહીં. બીજા સાધુને કહે છે કે સ્વામી હું તમને સાચું કહું, અહીંયા હું શા માટે આવ્યો તો, અમારે એમ કે અહીંયા લીલા લહેર સ્વામિનારાયણને ઘેર તો લાડવા, પણ હવે આ તો શાંતિ લેવા દેતા નથી. નિષ્કુળાનંદ સ્વામી કોઈની શરમ ભરાય એવા નહીં, એટલે એણે વચનવિધિમાં એના ચેલાના શબ્દોને લખી નાખ્યા. મહાત્મય દેખાડી મંદિર તણો, ઉપડાવે ઈંટ પથ્થરા ગણો, ત્યારે સંસાર તજીને શું કમાણા, જ્યારે રહ્યું એનું એ કૂટણું. લ્યો આને આવું સમજાણું કે ઘરે મકાન કરવાના જ હતા, ઈંટો ઉપાડવાની જ હતી, એટલે ત્યાંથી કાયર થઈને અહીંયા આવ્યા. તો આ તો મંદિરનું મહાત્મ્ય દેખાડીને તગારા ઉપડાવે, આ તો સંસાર છોડ્યો પણ એનું એ જ કૂટણું આપણે તો રહ્યું. જાણ્યું ખાશું પીશું ખૂબ ફરશું, વળી નિત્ય નવલા ગામમાં, ત્યાં તો અટાટ નાખી આજ્ઞા તણો, કંઠ દબાવીને જોડ્યો કામમાં. આ તો સ્વામીના શબ્દો છે કે અમને તો એમ હતું કે ખાશું પીશું ને એ મોજ મજા કરશું, નીત નવા ગામની અંદર ફરશું, પણ આ તો ગળું દબાવી અને મંદિરના કામમાં જોડી દીધા. કેટલું અઘરું. અને પછી સ્વામી કે એ રાત્રે વંડી ઠેકીને જતો રહ્યો, દરવાજાની ચાવી તો સ્વામી કે મારી આગળ હતી, રેવાય
એટલા માટે કહ્યું કે એવી રીતે ખાધા પીધાની, સારા વસ્ત્રો, મનગમતા પદાર્થોની લાલચે સાધુ થાય એ ન રહી શકે. સ્વામિનારાયણ ભગવાનને લાખ લાખ ધન્યવાદ દઈએ. અને અમે સાધુ તો એના રોજ દૂધે પગ ધોઈને પીએ તોય એના ઋણમાંથી મુક્ત ન થઈએ. કારણ કે આ દેશનો ઋષિ મુનિ સમાજ એણે કોઈ દિવસ ધાન નહોતું જોયું. એ વનની અંદર કોઠા બોરા આવું ખાય અને શરીર હાડ પિંજર જેવા. રાત્રે કોઈ ઋષિ ચાલ્યા આવતા હોય ને તો આપણને એમ થાય કે કોઈ હાડ પિંજર ચાલ્યું આવે એવી કસોટી હતી. એની વચ્ચે ઠાકોરજીએ દાળ રોટલા ખાતા રાખ્યા, આવા મોટા મંદિરમાં રાખ્યા, ટાઢ તડકો વગેરેની ચિંતા નહીં. અને વળી શાંતિથી ટાઢે છાંયા બેસીને ભગવાન ભજીએ ને બીજાને ભજાવીએ. આનાથી બીજો દયાળુ ભગવાન કોણ હોઈ શકે? જૂના જમાનામાં તમારે ગૃહસ્થને ભજન કરવું હોય તો 50 વર્ષ પછી ઘર છોડીને જંગલમાં જઈને ભજન કરવું પડતું. એને બદલે ભગવાન કે કળિયુગમાં ગૃહ સંન્યાસ લેવો, નિવૃત્ત થઈને ભજન કરવું. આટલી મોટી દયા બીજા કોણ કરે? વિચારો. એટલે જેટલો ભગવાનનો પાડ માનીએ એટલો ઓછો છે ને આપણે બહુ ભાગ્યશાળી છીએ. તો વિદુરજી મહારાજનું કહેવું એવું છે કે ગુરુ શિષ્ય બધાએ સાવધાન થઈને રહેવું. ગુરુએ લલો ચપ્પો ન રાખવો અને શિષ્યએ પણ બહુ ભોગવિલાસની આશાઓ ન રાખવી. ત્યાર પછી બતાવ્યું અધ્યયન રહિત બ્રાહ્મણ. આમ તો બ્રાહ્મણનો ધર્મ છે કે વિદ્યા ભણવી અને ભણાવવી. તો પોતે જ જો શાસ્ત્રનું અધ્યયન ન કરે તો બીજાને કેવી રીતે ભણાવે? કારણ કે કર્મકાંડ, કથા વાર્તા એ બધું વિદ્યા ભણ્યા વગર, શાસ્ત્ર વાંચ્યા વગર તો થાય નહીં. અને જો બ્રાહ્મણ વિદ્યા રહિત હોય તો એ સમાજને કઈ રીતે ઉપયોગી થઈ શકે? માટે વિદ્યા ભણવી જોઈએ. અને પછી વિદ્યા રહિત હોય તો કંઈ કામના નથી એમ માનીને લોકો પછી એનો ત્યાગ કરે. એટલે પછી એની આજીવિકા, એને ભિક્ષાવૃત્તિ કરવાનો દિવસ આવે. કારણ કે બ્રાહ્મણ છે એ બધા એના ગુરુ છે. અને આજના તમામ ધાર્મિક, વ્યવહારિક કોઈ પણ વિધિ વિધાન હોય તો એ બ્રાહ્મણોને જ આધીન છે. આપણે ગમે એવા હોશિયાર હોય ને ગમે એવા ભણેલા હોય ને સપ્તપદીના મંત્ર આવડે, પણ માંડવે આપણે એ મંત્ર ન બોલાય. બ્રાહ્મણ ગડબડ ગોટા વાળે ને તો એને મોઢે બધું ફતે થાય. એટલા માટે એણે વિદ્યા ભણવી બહુ જરૂરી છે. બ્રાહ્મણોનો મુખ્ય ધર્મ જ એ કે વિદ્યા ભણવી અને બીજાને ભણાવવી. ત્યાર પછી પ્રજાની રક્ષા નહીં કરનારો રાજા. જે રાજા દેશનું, પ્રજાનું રક્ષણ ન કરે તો એવા રાજાને રાજા તરીકે રહેવાનો વિદુરજી કહે છે કે અધિકાર જ નથી. પહેલાં બેઠા બેઠા સાંભળે છે પણ કાંઈ જવાબ મળતો નથી. કેમ રાજાને રાજા તરીકે રહેવાનો અધિકાર નથી? તો પ્રજા જે કર આપે છે, જે ટેક્સ આપે છે, રાજાને બાદશાહી કરવાના ખજાના ભરવા આપતી નથી. એ દેશના વિકાસ માટે, લોકોને પાણીની સગવડતા પૂરી પાડે, એના માટે સારા રોડ રસ્તાઓ, લાઇટ, શિક્ષણની વ્યવસ્થા થાય, બધાઈના સંરક્ષણની વ્યવસ્થા થાય. તો એના માટે આ બધું અપાય. અને એ કેવળ ભોગ વિલાસ જ જો ભોગવ્યા કરે તો પ્રજાનું એનાથી ભલું ન થાય. માટે રાજાએ તો પ્રજાનું પુત્રવત પાલન કરવું જોઈએ. અને જો ન કરે તો એ રાજાનો ત્યાગ કરવો. શિક્ષાપત્રીની અંદર ભગવાન 127માં શ્લોકમાં લખે છે કે પ્રજા સ્વાહા પુત્રવત પાલ્યા ધર્મ સ્થાપ્યો ધરાતલે. આ રાજાનો ધર્મ છે કે પોતાના પુત્રવત પ્રજાનું એણે પાલન કરવું, એનું રક્ષણ થાય, એ સુખી રહે એમ વર્તું. પછી રાજાનું પદ ઊંચું છે એટલે એ વિશેષ કદાચ કાંઈ ભોગ વૈભવ ભોગવે તો એની શોભા છે, એની ના નથી. પણ પ્રજાનું શોષણ કરીને એણે બાદશાહી ક્યારેય પણ કરવી નહીં. પછી એક વાત બતાવી કે ગોવાળ હોય અને એ એમ કે હું તો કાયમ ગામમાં જ રહીશ, તો એનો ત્યાગ કરવો. હવે કોઈ એને એમ કે ભાઈ ગામમાં રહે એનો વાંધો નથી, પણ ગાયો ચારવા તો જા, તો કે હું નહીં જાઉં. તો ગાયું કાંઈ ગામમાં થોડી ચરાય? તો એ ગોવાળને રાખીને શું કરવાનું? એટલે એનો ત્યાગ કરવો. પછી જે નાપીત હોય, હજામત કરનારા, એ એમ કે હું તો દૂર દૂર જંગલમાં ઘર બાંધીને રહીશ, આવવું હોય તો આવજો. ત્યાં બધાય કોણ જાય? એટલે નાપીતે ક્યાં રહેવાય? ગામમાં રહેવાય. અને ગોવાળે જાજુ સીમમાં રહેવાય. અને આવા વાળંદને ગોવાળ હોય તો એનો ત્યાગ કરવો. કહેવાનો મતલબ એ કે જે વ્યક્તિ જે વસ્તુ કે જે ધંધો લઈને બેઠા છે વફાદારીપૂર્વક ન કરે તો એનો ત્યાગ કરી દો. શિક્ષક હોય, હવે ત્યાં સ્કૂલે ઓશીકું લઈને જાય તો ભાઈ હું ભણાવવાનો, તો એનો ત્યાગ કરવો. એટલે આવી રીતે
6 વસ્તુ બતાવી, હવે 6ઠ્ઠી વસ્તુ એક પાછી આવી કે કોનો ત્યાગ કરવો, તો કે સ્ત્રીનો ત્યાગ. કેવી, તો કે ભાર્યા અપ્રિયવાદીની, સતત બોલ્યા કરે, જેવા તેવા શબ્દો બોલે, અપશબ્દો કે બીજાને દુઃખી કરે, પરિવારજનોની સાથે કજિયા કંકાસ કરે, તો પછી એનો ત્યાગ કરવો. પણ હવે પાછી ઉપાધિ વધારે થઈ છે, કાયદા કાનૂનો એવા થઈ ગયા, એટલે પેલો એમ કે આ નહીં ચાલે, આને ઘર ભેગી કરો, એટલે પહેલી એમ કે 50 લાખ રૂપિયા મૂકો પછી સાઈન થશે. આને બિચારાને 5નો એ વેત હોય નહીં, એટલે સહન કરીને એમને એમ પછી ગાડું ગબડાવી જાય. માટે એવી જે સ્ત્રી હોય તો વિદુરજીએ એનો ત્યાગ કરવાનું કહ્યું છે. એટલે આવું લખ્યું હોય તો વાંચે પાછા થોડાક સીધે રસ્તે ચાલે. વળી વિદુરજી આગળ બતાવે છે, અર્થાગમો નિત્યમ રોગિતા ચ પ્રિયા ચ ભાર્યા પ્રિયવાદિની ચ વશ્યશ્ચ પુત્રોર્થ કરી ચ વિદ્યા ષડ્જીવલોકસ્ય સુખા નિરાજન. આ 6 વસ્તુ સુખ આપનારી છે. કઈ કઈ, તો કે રોજે રોજની આવક હોય, ખ્યાલ આવ્યો, નિત્ય ધનની પ્રાપ્તિ, જેને કાયમી આવક ચાલુ હોય એ સુખી થાય. ક્યારેક મળે ક્યારેક ન મળે તો વળી પાછા મુશ્કેલીમાં મુકાય. મહારાજે પ્રથમના 23મા વચનામૃતમાં દ્રષ્ટાંત આના ઉપર નથી આપ્યું, પણ આને લાગુ પડે છે. મહારાજે અખંડ વૃત્તિ બાબતમાં દ્રષ્ટાંત આપ્યું કે જેમ પાણીનો ગળો ભરીને એક ઠેકાણે ઢોળીએ અને પછી વળી બીજે કે ત્રીજે દિવસે એક ગળો ઢોળીએ તો એણે કરીને ત્યાં પાણીનો ધરો ભરાય નહીં. કાંજે આગલા દિવસનું પાણી આગલા દિવસે સુકાઈ જાય ને પાછલા દિવસનું પાછલા દિવસે સુકાઈ જાય. તો મહારાજ કે આંગળી જેવી પાતળી શેર એ જો અખંડ વહેતી હોય તો પાણીનો મોટો ધરો ભરાય. એ દૃષ્ટાંતને આપણે અહીંયા જો બંધ બેસાડીએ તો ગૃહસ્થને થોડી થોડી આવક પણ ચાલુ હોય. તમે જોજો નોકરિયાતના જીવનમાં દુઃખના દિવસો ઓછા આવે, કારણ કે પગાર ઉપર હોય એટલે પહેલેથી એ કંટ્રોલમાં, એના છોકરાઓ ઉછરે તો એ કંટ્રોલમાં જ ઉછરતા હોય, અને તમારે મબલખ આવક હોય એટલે છૂટે ફરતા હોય, અને પછી જ્યારે મુશ્કેલી આવે તમારે અમુક ધંધાઓ કેવા હોય કે એમાં આવકઈ ખૂબ જ હોય અને પછી જાવકઈ પાછી એને બંધ થતા એને બેસતા ખોટ જતા વાર ન લાગે. તો ભગવાન શ્રી હરિ અને વિદુરજી મહારાજનો કહેવાનો મતલબ એવો થાય કે એક ધારી આવક જો ચાલુ હોય તો વાંધો નહીં, પણ તૂટક આવે ત્યારે જાજા આવે, અને ન આવે ત્યારે કોરોનામાં નથી ઘણાયના ધંધા બિલકુલ ઠપ થઈ ગયા, તો એ વખતે 2 છેડા ભેગા પણ ન થાય. માટે નિત્ય ધનની પ્રાપ્તિ છે એ સુખદાયક છે. બીજું આરોગ્યતા, તો આરોગ્યતા એ પણ જિંદગીનું જરૂરી પાસું છે. એટલે આહાર વિહાર શુદ્ધ હોય ને ભગવાનની આજ્ઞા પ્રમાણે રહીએ તો જુઓ ને આવા રોગચાળામાંથી પણ ઠાકોરજી આપણને બચાવી લેતા હોય. અને વળી પવિત્ર અન્ન હોય તો તન અને મન બંનેને એ મજબૂત બનાવે. માટે ઘેર બનાવી ઠાકોરજીને અર્પણ કરી અને જમતા હોય તો આરોગ્યતા પણ સારી રહે. પછી આવ્યું કે પ્રિય વ્યક્તિનો ત્યાગ ન કરવો. જે માણસ પ્રત્યે આપણને લગાવ હોય, સારી રીતે રહેતો હોય, પણ હવે માનવ માત્ર ભૂલને પાત્ર, તો એનાથી ક્યારેક કંઈક એકાદી ભૂલ થઈ ગઈ હોય તો એની ભૂલને ક્ષમા કરવી, અને વારંવાર ભૂલ કરે તો એને દંડ જરૂરથી કરવો, પણ એનો ત્યાગ ન કરવો. પછી સારા સ્વભાવવાળી સ્ત્રીનો ત્યાગ ન કરવો. ઘણીવાર સ્ત્રી બહુ ગુણિયલ હોય, અતિ સદગુણીના સંસ્કારી હોય, પણ પાછા 2 પાસા સરખા ન હોય, એટલે સામેવાળાના સ્વભાવ પગે લગાડે એવા હોય. વાંક હોય પોતાનો અને એને દેખાય સ્ત્રીમાં. પણ સદગુણી હોય અને પુરુષ કદાચ ઓછું કમાતો હોય, કદાચ મંદ બુદ્ધિ હોય, કોઈ શારીરિક કોઈ કારણસર એનામાં ખોડ ખાપણ આવી હોય તો એ આખી જિંદગી એને પાલવે. પુરુષ નહીં પાલવી શકે, પણ સ્ત્રી ગમે એમ કરીને આખી જિંદગી એનું જતન કરશે અને સેવા કરશે. એટલે એવી જે સારા સ્વભાવવાળી સુશીલ સ્ત્રી હોય એનો ત્યાગ ક્યારેય પણ ન કરવો. એનો વાંક આવે તો એના ભૂલને જતી કરવી, પણ એનો ત્યાગ ન કરવો. પછી કયાગ્રો દીકરો હોય તો એનો ત્યાગ ના કરો, એ તો કોઈ લગભગ ન કરે. દીકરો ગુણિયલ હોય, ઘણા છોકરાઓ બાળપણથી સરસ મજાના સંસ્કારી હોય, જેવા તેવાની સોબત ન હોય, માતા પિતાની આજ્ઞામાં રહેતા હોય, ક્યાંય આજ્ઞા બહાર પગ ન મૂકે, ખોટા ખર્ચા ન હોય, સારી રીતે ધ્યાન દઈને ભણતા હોય, રોજ મા બાપને સવારે
પગે લાગતા હોય, એની સેવા કરતા હોય અને ભણતા ભણતા એ રજાઓ હોય તો પોતાના પિતાજીને કોઈ પણ કાર્યની અંદર મદદરૂપ થતા હોય. 22-23 વર્ષની ઉંમર થાય ત્યાં તો પિતાની કાંધ ઉપરથી બધો વજન ઉપાડી લે કે હવે તમે નિવૃત્તિ લઈને ભજન કરો, અમે રળશું ને કમાશું. તો આવા જે ગુણિયલ પુત્રો છે એ સંસાર માટે સુખદાયક છે. એનો પણ કાંઈક વાંક આવે તો જતું કરવું, પણ એનો ત્યાગ ન કરવો. અને હવે છેલ્લું બતાવ્યું દ્રવ્ય આપનારી વિદ્યા, જે હંમેશની આવક ચાલુ રખાવે એવી વિદ્યાનો ત્યાગ ન કરવો. દાખલા તરીકે સંગીત વિદ્યા તો એ કાયમી આવક આપનારી છે, અને એ સંગીત વિદ્યામાં તમે પ્રેક્ટિસ કે રિયાઝ ન કરો તો એ તમે ભૂલી જાઓ. ભણેલી વિદ્યા ઉપર પાણી ફરે. તમને પણ કાંઈ બીજી સીવણ ડિઝાઇન કે જે કાંઈ આવડતું હોય તો એ કળા છે એનો તમે કાયમને માટે સદુપયોગ કરતા રહો તો રોજ થોડી થોડી આવક ચાલુ રહે. એ આપણી આજીવિકાનું સાધન છે. હવે વિદુરજી બતાવે છે કે કોની આજીવિકા કોના ઉપર ચાલે છે. 6 વસ્તુ બતાવી છે. પહેલી બતાવી ચૌરાહા પ્રમત્તે જીવંતી. ચોર લોકોની આજીવિકા ગાફલ મનુષ્ય ઉપર ચાલે છે. બહુ ચોખ્ખી વાત છે. આપણે ગાફલતા રાખીએ, ચાવી હોય, પાકીટ હોય, રૂપિયા હોય, એને ગમે ત્યાં મૂકી દઈએ અને પછી ધ્યાન ન રાખીએ. કંઈક ઘરેણું કાઢીને ચેન વગેરે કંઈ વીંટી વગેરે હોય તો એને જ્યાં ત્યાં મૂકી દઈએ તો પછી ચોરને હાથ લાદે તો એની આજીવિકા એમાં ચાલે. મહારાજે તો શિક્ષાપત્રીમાં લખ્યું કે અમારા આશ્રિતે ચોર માર્ગ થકી પેસવું પણ નહીં. એટલે કોકના ઘરે ચોરી કરવા નહીં જવું એમ નહીં, પોતાના ઘરના ગુપ્ત દરવાજા હોય ત્યાંથી, અથવા તો ઘણા તો તાળું ખોલવાની બીકે નાની દિવાલ હોય તો ઠેકીને પડતા હોય. તો એવી રીતે નહીં, આપણી અગાશી ઠેકીને બીજાની અગાશીમાં પણ ક્યારેય ન જવું. એમાંય દિવસે તો ક્યારેય નહીં. એટલે રાત્રે ચોરી કરવાની વાત નથી, પણ ક્યારેક એવું અગવડ હોય ને ગયા હોય પણ કોઈ વ્યક્તિ અજાણ્યો દેખે એવી રીતે આપણે આપણા ગુપ્ત દ્વારને જાહેર ક્યારેય પણ ન કરવા. આપણને દરવાજો ઠેકતા દેખે અથવા આપણું કોઈ ગુપ્ત દ્વાર એને ખોલતા દેખે અથવા અગાશી ઠેકતા કોઈ અજાણ્યો દેખે તો એને ખ્યાલ આવી જાય કે અંદર જવા માટેનો આ ઉપાય છે. હવે આપણને બીક ન હોય એટલે આપણને અગાશીનો દરવાજો બંધ ના કરવો, એટલે સીધો સડસડાટ ઉતરીને સડસડાટ જે લેવાનું હોય એ લઈને જતો રહે. અને દરેક ગૃહસ્થના ઘરમાં ગુપ્ત દ્વાર હોય. કદાચ તમને ખ્યાલ હોય કે ન હોય, પણ એનું બાંધકામ થાય ત્યારે ગુપ્ત દ્વાર મૂકવામાં આવે જ. શા માટે મૂકવામાં આવે તો કે ઘરની અંદર આપણે હોઈએ, તમારે તો નાના નાના ઘર રૂમ હોય તો અંદર કંઈ શોર્ટ સર્કિટ થાય, કંઈ આગ વગેરે લાગે તો ત્યાંથી બચવા માટેના ગુપ્ત દ્વાર મૂકેલા હોય. દેવ મંદિર હોય તો એમાં પણ એ બાંધકામની અંદર જ મુકાયેલા હોય. પણ એવી જ્યારે પરિસ્થિતિ ઊભી થાય ત્યારે ગુપ્ત દ્વારેથી નીકળી જવા માટે મૂકેલા હોય. પણ પછી એનો ઉપયોગ આપણે રોજિંદા જીવનમાં જો કરીએ તો ચોરની આજીવિકા આરામથી આપણા ઉપર ચાલે. એટલે એને ક્યારેય જાહેર ન કરવું, નહીંતર આવા પ્રમાદી માણસો હોય, ગાફલ માણસો હોય તો એના ઉપર ચોર આજીવિકા ચલાવે છે. પછી ઘણા તમે જુઓ તો દેખાડવા માટે પાછળના ખિસ્સામાં મોબાઈલ રાખતા હોય ને પૈસા રાખતા હોય. હવે ટ્રાફિકમાં જતા હોઈએ તો પાછળથી ખેંચતા. ભાઈઓને ખાસ આવું બનતું હોય, આગળના ખિસ્સા કપાયાના દાખલા નહીં બને, પાછળના ખિસ્સાના દાખલા. અત્યારે તો એવી તીક્ષ્ણ બેડ આવે કે એટલા બધા ટ્રાફિકમાં બધા આપણને અડતા હોય એટલે આપણને ખબર ન હોય, સહેજ બ્લેડ મૂકીને ખેંચી લે કંઈ વાર. એટલે આ એક પ્રકારની ગાફલાઈ કહેવાય, માટે ધ્યાન રાખો. ત્યાર પછી બીજું વ્યાધિ તેષુ ચિકિત્સકા. વૈદ્યોની આજીવિકા રોગીઓ ઉપર ચાલે છે. રોગીઓ એની આજીવિકા ચલાવે, કારણ કે શરીરમાં અનેક પ્રકારના રોગ રહેલા છે. સત્સંગ જીવનના મહાત્મ્યમાં આ શરીરની નાશવંતતા બતાવતા સદગુરુવર્ય મુક્તાનંદ સ્વામી એવું લખે છે કે જરા શોક વિપાકાર્ત રોગાણામ મંદિરમ પરમ દુષ્પુરમ ચ કૃતજ્ઞમ ચ સદોષમ ક્ષણભંગુરમ. આ શરીર કેવું છે? રોગાણામ મંદિરમ પરમ. જેમ ભક્તોથી મંદિર ભર્યું છે ને, એમ આપણું શરીર છે રોગોથી ભરેલું છે. ગમે ત્યારે ગમે તે જસમણ કરવા બહાર નીકળે એટલે આપણે પછી ડૉક્ટરની સલાહ
લેવી પડે. એટલે આહાર વિહાર પવિત્ર રાખવા, માપમાં રાખવા, જેથી કરી અને રોગ ઓછા થાય. જેટલા રોગ ઓછા એટલે દવાઓ ઓછી લેવી પડે. નિરોગી કોણ રહી શકે? તો આપણા શાસ્ત્રો એવું કહે છે કે મિત ભૂખ, પછી હિત ભૂખ અને ઋત ભૂખ. ભૂખ એટલે ભોજન કરવું, જમવું. તો આવી રીતે જે ધ્યાન રાખે, મિત ભૂખ એટલે માપમાં ભોજન કરે, શરીરને પ્રતિકૂળ ભોજનનો એ ત્યાગ કરે, જીવવા માટે જમે પણ જમવા માટે થઈને જીવે નહીં, તો એ મિત ભોજી ગણાય. વળી ભૂખ કરતાં સ્વાદને કારણે વધારે જમી જાય તો પાચન તંત્રને ઓવરલોડ પડે, એટલે ધીમે ધીમે પાચન તંત્ર નબળું પડે અને ઘણા બધા પેટના દર્દો પણ થતા હોય. એટલે માપમાં મિત ભૂખી થવું. ત્યાર પછી બતાવ્યું કે હિત ભૂખ એટલે શરીરને અનુકૂળ હોય એ ખાવું. જીભના ચટાકે ડાયાબિટીસ, બીપી, એસિડિટી વગેરે વધે અને દવાઓ લેવી પડે એવું ક્યારેય પણ જમવું નહીં. જમવામાં કંટ્રોલ નહીં રાખવાને કારણે આજ અડધી દુનિયા પીડાય છે, એ દુઃખી થાય છે, દવાઓ લે છે પણ જીભનો સ્વાદ છૂટતો નથી. બહારની વસ્તુઓની અંદર જુદા જુદા પ્રકારના કેમિકલ, એસિડ એનું મિક્સિંગ કરી અને જીભના સ્વાદ માટે એ પીરસાતું હોય છે. એટલે લોકો બહારનું જમવા તરફ ખેંચાય. એક વખત કંઈક ફેમસ બહારની વસ્તુ જમ્યા એટલે વારંવાર એ જ જમવાની. લારીની પાણીપુરીની જેને વારંવાર ટેવ હોય ને, એમ કે ઘરે બહુ સારી નથી બનતી, કારણ કે એની અંદર એવા એસિડો નાખવામાં આવે જે જીભને ખૂબ ચટપટા લાગતા હોય છે. એટલે દુનિયા એ બાજુ આકર્ષાય અને શરીરને રોગિષ્ટ બનાવી અને ડૉક્ટરોની આજીવિકાને ખૂબ સારી રીતે પૂરી કરે છે ને. એટલે ડૉક્ટરો સરસ ગાડીઓને બંગલાવાળા 2-5 વર્ષમાં થઈ જાય છે. માટે હિત ભૂખ થવું. ત્યાર પછી ઋત ભૂખ એટલે ભગવાને ઋતુ માટેનો ખોરાક અલગ અલગ બનાવ્યો છે. ફળ, ફળાદી, અલગ અલગ શાકભાજી વગેરે શરીરને અનુકૂળ પડે એ રીતે બનાવ્યા છે. શિયાળામાં શરીરને ગરમીની વધારે જરૂર હોય તો અનાજમાં બાજરી છે, પછી શાકભાજીમાં વૈતાક વગેરે છે, અથવા તો ફળફળાદીમાં પપૈયું વગેરે હોય તો એ શરીરને ઉપયોગી થાય. ગાજર, મૂળા વગેરે જે તાસીરને જરૂરી છે તો એને એવા સમયે જમવા. ઉનાળામાં એ પ્રમાણે ઠંડા પદાર્થ હોય, ચોમાસામાં મહારાજ કે 1 મહિનો લીલા શાકભાજી ન ખાવા અને પ્રોટીનવર્ધક એવા જે કઠોળ એનો ઉપયોગ વધારે કરવો, કારણ કે ચોમાસામાં શાકભાજીમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે તો એને કારણે એ તંદુરસ્તી માટે નુકસાન કરતા છે. ઉનાળામાં આંબાનું ફળ જેટલું શરીરને ઉપયોગી છે એટલું બીજી સિઝનમાં નથી. પછી તમે એને સ્ટોર કરીને મન ફાવે ત્યારે જમો, એ ગુણકારી નથી પણ માત્ર સ્વાદને પોષનારું છે. એની અંદર બધા સત્વો હોય એ મરાઈ જતા હોય છે. કોઈ પણ વસ્તુ હોય તો એને તમે સીધી જમો અને એમાં બહુ જાજી પ્રોસેસ કરીને જમો તો એના ઘણા બધા સત્વ મરાઈ જાય. ટામેટું છે દાખલા તરીકે, તો તમે સીધું કાચું જમો, પછી એને બાફીને મસાલા કરીને જમો એટલે એ અગ્નિની ઉપર શેકાય, બફાય, એટલે એના સત્વ હોય એ બધા મરી જતા. તમને ખ્યાલ છે જૂના જમાનામાં તમે લોકો યા તો તમારા વડવાઓ, અત્યારે તમે વૈતાકનો ઓળો બનાવો એની સિસ્ટમ અલગ હોય ને, પહેલાં તો ત્યાં જ રીંગણને શેકી અને સીધા એને પહેલાં ચપ્પુથી પેલું કરીને પછી કાચી વસ્તુ બધી ઉપર ટામેટું સુધારીને નાખે, લીલા મરચાં સુધારીને નાખે, કાચું તેલ હોય તો નાખે અને પછી મીઠું વગેરે નાખીને સીધું તો એમાંથી એનો કસ મરાતો નથી, કારણ કે રીંગણને તો કાચું ખવાતું નથી એટલે એને તો શેકવું પડે. પણ બીજી બધી વસ્તુ અંદર કાચી નાખવામાં આવતી હોય છે. તો આવી રીતે ઋતુભૂખ એટલે ઋતુ પ્રમાણે જે મળે એ માણસ જો જમે એ કુદરતનો આપેલો તાજો ખોરાક કહેવાય. પછી આપણે પ્રોસેસ કરીને એના સ્વાદને બદલતા હોઈએ પણ એ શરીર માટે સુખદાયી નથી. ઘણીવાર પાણી, પછી પ્રદૂષણ, એને કારણે પણ બીમારીઓ, ઘરની અંદર ગંદકી હોય, એટલા બધા મચ્છરો વગેરે હોય તો એને કારણે પણ ટાઇફોઇડ, મેલેરિયા વગેરે રોગો થતા હોય છે, બીમારીમાં કારણભૂત બને. અને ઘણીવાર અન્યાયથી મેળવેલું ધન હોય તો એ ધનથી પણ ડૉક્ટરોની આજીવિકા સારી રીતે ચાલતી હોય, એ પણ દવાખાને લઈ જાય તો જે દ્રવ્ય ઉપાર્જન થાય એમાંથી ધર્માદો કાઢવામાં ન આવે, કહેતા ભગવાનનો ભાગ કાઢવામાં ન આવે તો કોઈ પણ રસ્તો કરીને 12 મહિનામાં ઠાકોરજી એનું
લઈ લે. એનો ભાગ એ ગમે ત્યાંથી સીધી રીતે આપો તોય ભલે, નહીંતર એ આડકતરી રીતે તો લઈ જ લેતા હોય છે. હવે આ દર્દીઓની વાત થઈ. હવે વૈદ્યોની વાત આવી કે એમણે પાછું દર્દીનું શોષણ ન કરવું, એણે પણ ધ્યાન રાખવું. કોઈ શ્રીમંત વ્યક્તિ હોય ને એની પાસેથી કાંઈ ફી વગેરે લે એ તો સમજ્યા, પણ ગરીબ માણસ હોય તો એનો વધારાનો ચાર્જ ન લેવો. અને બને કે આ બિલકુલ ગરીબ છે, રોજનું રોજ લાવીને ખાય તો એનો બિલકુલ ન લેવો. તમે એનો નહીં લ્યો તો એ જ દિવસે ઠાકોરજી બીજા કોઈક 2 શ્રીમંતને મોકલશે ને એના બદલાનું તમને આપી રહેશે. એટલે દિન ઉપર દયા રાખવી. વળી દવા છે એ મોટા પત્તાને પત્તા લખી ન દેવાય, એને જરૂર હોય એટલા જ. હવે તમે લખી દો એટલે બિચારા પૈસા ખર્ચીને મેડિકલથી લે અને પછી પડ્યા લે તો શરીરને ખોટું નુકસાન કરે. તો આ પાપ ડૉક્ટરને પણ લાગે છે. ડૉક્ટરે દર્દીને લૂંટવાના નથી, એને સાજા કરવાના છે. માટે એણે પણ માપમાં રહેવું. આ વાતને એણે પણ યાદ રાખવી. તો આવી રીતે બીમાર ઉપર ડૉક્ટરોને આજીવિકા ચાલે. પછી અમુક એવી સ્ત્રીઓ છે એની આજીવિકા કામી પુરુષો ઉપર ચાલે છે, જે પોતાના શરીરને વેચવાનું કામ કરે છે રૂપિયા લઈને. તો એ સ્ત્રીઓની આજીવિકા કામી પુરુષો ઉપર ચાલે છે. અને ત્યાર પછી ગોર યજમાન ઉપર આજીવિકા ચલાવે છે. અને એ તો પરંપરાથી આપણો રિવાજ છે. આમ તો બ્રાહ્મણ સર્વદા વંદ્ય જ છે, પણ એમાંય પોતાના કુળ ગોર જે હોય તો એ કાયમને માટે વંદ્ય છે. તો એને વ્યવહારના તમામ સારા નરસા પ્રસંગે બોલાવી દાન દક્ષિણાઓ આપી અને ક્રિયાકાંડ કરાવાય છે, જેને કારણે એના પરિવારનું પણ પોષણ થાય. એનો આધાર યજમાનો ઉપર જ હોય. પછી ઘણા શું કરે કે લગ્ન પ્રસંગ હોય તો બીજો બધો ખર્ચો લાખો રૂપિયાનો કરે, પણ ગોરને દેવાનું થાય ત્યારે કરકસર. આ કરકસર કરવાનું સ્થાન નથી. એને તમે આપેલું છે એ પવિત્ર બ્રાહ્મણના પરિવારના મોઢે કાંઈક જાય એ તમારું ધન સાર્થક છે. બગીવાળો લઈ જાય, ફટાકડાવાળો લઈ જાય તો આ બધું નકામું છે. એટલે એમાં કરકસર ક્યારેય પણ કરવી નહીં. એને રાજી કરવા તો એ તમારા વરઘોડિયાઓને અંતરના આશીર્વાદ આપે. અને દરેક ક્રિયાકાંડ કર્મકાંડ એ બ્રાહ્મણ વગર અશક્ય છે. પછી લગ્ન હોય તોય ભલે અને મરણ હોય તોય ભલે. અને યજમાનોએ પણ પોતે ખેતીવાડી વગેરે કરતા હોય, બીજા કોઈ ધંધા હોય તો પોતાને ત્યાં પાકતા તમામ અનાજ હોય, કઠોળ હોય, ફળફળાદી હોય તો એ સમય પ્રમાણે પોતાના ગોરને કહેતા બ્રાહ્મણોને જરૂર આપવું. મહારાજ બ્રાહ્મણોને ખૂબ સન્માન આપતા, જમાડતા અને અઢળક દક્ષિણાઓ આપતા. અને પછી આપણને ભલામણ કરી છે. ત્યાર પછી બતાવ્યું છેલ્લું કે ઝઘડાખોર વ્યક્તિઓ ઉપર રાજા અને વકીલોની આજીવિકા ચાલે છે. વિદુરજી વખતે વકીલો કદાચ હશે કે નહીં હોય, પણ આમાં ખાલી રાજા જ લખ્યું છે. પણ અત્યારે એના ઉપર રાજાની નથી ચાલતી, અત્યારે વકીલોની ચાલે છે. કારણ તો કે કજિયા કરે એટલે ફરિયાદ રાજદ્વારે જાય, એટલે રાજા દંડ ફરમાવે અને એ દંડ જે ભરે એ રાજ ખજાનાની અંદર જમા થાય. એટલે એની આજીવિકા કહેતા એનો રાજકોષ ઉભરાયેલો રહે છે. અને આજે તમે જુઓ તો ઝઘડાના કેસ છે એ કોર્ટમાં જાય અને ક્યારેય તમે નહીં સાંભળ્યું હોય કે કોઈ વકીલે એમ કીધું હોય કે સામસામા બેસીને સમાધાન કરી નાખો, ધક્કા ન ખાઓ. ક્યારેય નહીં. તો એની આજીવિકા ન ચાલે. કોઈ વકીલે એવું નહીં કીધું હોય કે આમાં તમને કાંઈ વળવાનું નથી, ખોટો ખર્ચો થશે, એના કરતાં બંને કેસ પાછા ખેંચી લ્યો. કોઈએ સલાહ નહીં આપી હોય, કારણ કે એની આજીવિકાનું સાધન છે. બેય સામસામા પક્ષના હોય એ પોતપોતાના વકીલને પૂછે કે સાહેબ કેમ થશે, તો કે આપણે જીતેલા જ છીએ, મોજ કરો, સમય આવે એટલે ક્યાંક આટલા હજાર આપી દો. તો આ જે આજીવિકા છે એને કારણે વકીલો સુખ શાંતિથી રહેતા હોય. પણ હવે એમાંય બધું માપ રાખવું બહુ જરૂરી છે. એમાંય પણ ખોટા શોષણ થતા હોય. જ્યારે કામ પતતું હોય ત્યારે પતાવી દેવું, કારણ કે આ પૈસો છે એ પણ અણહકનો જ કહેવાય. અને છેલ્લું બતાવ્યું કે હોશિયાર માણસોની આજીવિકા મૂર્ખાઓની મૂર્ખામી ઉપર ચાલે છે. કોઈ એમ કે ભોળા માણસને હોશિયાર કે લાવો તમારા 10,000 આટલા દિવસની અંદર ડબલ થઈ જાય, ફલાણાએ કરાવ્યા, ફલાણાએ કરાવ્યા, એટલે આ બિચારા બેંકમાંથી ઉપાડીને આપે અને પછી ગોટો વાળીને એકના નહીં કેટલાયના લઈને જતા રહે. અલગ અલગ પ્રકારની લાલચો આપીને છેતરતા હોય. બહાર મોટી મોટી જાહેરાતો થતી હોય, એમાંય પણ ઘણા લોકો
છેતરાઈ જતા હોય અને હોશિયાર માણસો ધન પડાવતા હોય. કહેવત છે કે લોભી જ્યાં હોય તો એની પાસે ધૂતારા કાયમ ફાવી જાય. તો આ બધાની અલગ અલગ આજીવિકાની વાત આવી. હવે વિદુરજી આગળ બતાવે છે કે ષડીમાની વિનશ્યંતી મુહૂર્ત મન્નવેક્ષણાત ગાવ સેવા કૃષિર્ભાર્યા વિદ્યાવૃષલ સંગતિ. આ 6 વસ્તુ તરફ ક્યારેય બેદરકારી ન રાખવી, જરાય ન રાખવી એમ બતાવ્યું છે. કોણ કોણ? ગાય, પછી ખેતી, સ્ત્રી, વિદ્યા, સેવા અને કુસંગ. આ 6 નામ લખ્યા છે. સીધું વાંચી જાવ તો કંઈ ખબર ન પડે. પહેલું લખ્યું ગાય. ગાય એટલે જૂના જમાનામાં ગાયો છે જ બધાયનું ધન ગણાતું. અને અત્યારે સમય પ્રમાણે દૂધ આપનારા કોઈ પણ ગાય ભેંસ વગેરે પશુ હોય ને એના પ્રત્યે તમે બેદરકારી સેવો તો નુકસાન જરૂર. એને સમયે ઘાસચારો ન મળે અને પાણી ન મળે અને અનુકૂળ વાતાવરણ ન મળે. અમુક સમયે એને અંદર બાંધવાના હોય, અમુક સમયે બહાર, અમુક સમયે એને છૂટા ફરવા દેવાના હોય. તો એને ઠંડી ગરમી એની સામે રક્ષણ મળે એવા બાંધવાના સ્થાનો વગેરે બહુ જરૂરી છે, નહીંતર બીમારી વગેરે આવે. અને બીમારી આવ્યા પછી પણ ધ્યાન ન રાખે તો એ દૂધ આપે નહીં. એટલે ગાય છે એનું જતન કરવામાં ન આવે તો એનો નાશ થાય. પછી ખેતી. ખેતીમાં જમીન ઘણી હોય, પછી સારી હોય, બિયારણ સારું લાવી દીધું હોય, કૂવામાં પાણી હોય, ઘરનું ટ્રેક્ટર હોય, બીજાને ભાગે આપ્યું હોય, પણ આપણે એકેય આંટો જો ત્યાં ન મારીએ તો કાંઈ હાથમાં આવે નહીં. એટલે આને ખેતીનો નાશ થયો કહેવાય. એવું બીજા દરેક ધંધાઓમાં હોય. ભાગીદારો હોય, મેનેજરો હોય, કારીગરો હોય, નોકર ચાકર હોય, એની ઉપર બધું છોડી દે, પોતે બિલકુલ ધ્યાન ન આપે તો એ ધંધાનો પણ નાશ થાય છે. ત્યાર પછી સ્ત્રી. બધો વ્યવહાર એને આપી દે, મહિને જે આવે એ પગાર એને આપી દે. હવે આ બિચારો તૂટી જાય અને બીજા એના પૈસે લેર, એટલે એના ભાઈઓ વગેરે એમ બીજા. એટલે આવું થાય. અને બીજો અર્થ એવો પણ થાય કે સ્ત્રી ઉપર વધારે ધ્યાન આપવામાં ન આવે. એનું હૃદય એકદમ કોમળ અને ભોળું છે તો પારકા માણસો એને ઘણી વખત ફસાવી જતા હોય છે, દુનિયા એને છેતરી જતી હોય છે. એટલા માટે પણ એના ઉપર ધ્યાન આપવું જરૂરી છે. પછી વિદ્યા. આપણે જે શીખ્યા હોઈએ, જે ભણ્યા હોય એનો અભ્યાસ ચાલુ ન રાખીએ તો ધીમે ધીમે એનો નાશ થાય. અને ભણેલી વિદ્યાને ભૂલી જાય અને બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે એવું શાસ્ત્રમાં લખ્યું છે. માટે ભૂલી ગયા હોય તો પાછું બધું યાદ કરી લેવું. ત્યાર પછી સેવા. જેની સેવા કરતા હોઈએ, જેને ત્યાં નોકરી કરતા, આ બધું હું તમને ટૂંકમાં સમજાવું છું. તો એમાં આપણે ગાફલાઈ રાખીએ, વફાદારીથી કામ ન કરીએ તો નોકરી ધંધો જાય. કાંઈક આડું અવળું કરવા જઈએ અને પકડાઈ જઈએ તો રજા આપીને ઘર ભેગા કરી દે અને આબરૂ પણ જાય. અને બેકારીના દિવસો આવે ને એક વખત આઘું પાછું કર્યું અને ઘરે મોકલી દીધા તો એને બીજો સારો માણસ પણ ક્યારેય નોકરીમાં રાખે નહીં. અને આગળ બતાવ્યો કુસંગ. તો સંઘનું ધ્યાન રાખવું પડે ને. જો ક્યાંક આડાવળા ચડી ગયા તો મોક્ષના માર્ગેથી પડી જઈએ. આ લોકમાં બગડે અને પરલોકમાં પણ બગડે. પ્રથમના 29મા વચનામૃતમાં ગોપાળાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત જે ભક્તિ એનું બળ વૃદ્ધિ કેમ પામે? મહારાજ કે એના 4 ઉપાય છે. પવિત્ર દેશ, રૂડો કાળ, શુભ ક્રિયા અને સત્પુરુષનો સંગ. એમાં ક્રિયાનું સમર્થપણું તો થોડું છે. દેશકાળના સંઘનું કારણ વિશેષ. જો પવિત્ર દેશ હોય, પવિત્ર કાળ હોય અને મહારાજ સ્વામીની સામે આંગળી ચીંધીને કહે છે તમ જેવા સંતનો જો યોગ હોય તો ત્યાં ક્રિયા રૂઢી જ થાય. અને સિંધ જેવો ભૂંડો દેશ હોય, કાળ હોય, પાત્ર્યો દારૂમાંસના ભક્ષણ કરનારા, એનો સંગ થાય તો ક્રિયા પણ ભૂંડી જ થાય. માટે પવિત્ર દેશમાં રહેવું. અને કદાચ આપણે ક્યાંક રહેતા હોઈએ અને ત્યાં કંઈક અશુભ કાળ વર્તતો હોય તો ત્યાંથી આઘું પાછું ખસી નીકળવું. અને સંગ કોનો કરવો? તો કે પ્રભુના ભક્ત અને પંચવર્તમાને યુક્ત એવા જે બ્રહ્મવેતા સાધુ, તો એનો સમાગમ કરે તો જ એનું ભક્તિનું બળ છે એ અતિશય વૃદ્ધિને પામે છે. માટે વિદુરજી પણ આ સંગ બાબતે બતાવે છે ક્યારેય બેદરકારી ન રાખવી. હરિલીલામૃતની અંદર પણ સંગનું જોર ખૂબ બતાવ્યું છે. કુસંગીનો સજ્જન કોઈ સંગ
કરે ચડે અંગ કુસંગ રંગ, જો ઉજળું વસ્ત્ર વિશેષ હોય, કાળું થશે કાજળ સંગતોય. ગમે એવું સરસ મજાનું બગલાની પાંખ જેવું સફેદ વસ્ત્ર હોય, પણ એને કાજળના યોગમાં રાખો તો ગમે ત્યાં છેડો અડે અને એ કાળો થાય. એમ ગમે એવો સજ્જન હોય, કોઈએ એવું વિચારવાની જરૂર નથી કે અમને અસર ન થાય, બધાને જ અસર થાય. માટે ક્યારેય પણ જેવા તેવાનો સંગ ન કરવો. પવિત્ર જાશે અપવિત્ર પાસે, જરૂરતે તો અપવિત્ર થાશે. જો કુંભ ગંગા જળનો જણાય, તે મધ્ય છંટાય અશુદ્ધ થાય. પવિત્ર વસ્તુ અપવિત્રની પાસે જાય ને તો અપવિત્ર છે એ પવિત્ર ક્યારેય ન થાય, પણ પવિત્ર છે એ અપવિત્ર જરૂર થાય. કેરીની પેટી હોય અને એની અંદર 200 કેરી કદાચ ભરી હોય, એમાંથી એક કેરી બગડેલી હોય ને 199 સારી હોય, તો કોની અસર કોને થાય? 199 સારી છે, એમાંથી 5-15 બગડવાનો સંભવ ખરો, પણ આટલી બધી 199 ભેગી થઈને પહેલીને સુધારી ન શકે. આને કહેવાય કુસંગ. એટલે બહુ ધ્યાન રાખવું. ગંગાજળનો ઘડો ભરેલો હોય, એમાં દારૂનો એક જ છાંટો અડે તો દારૂ પવિત્ર થાય કે ગંગાજળ અપવિત્ર થાય? ગંગાજળ અપવિત્ર થાય. કુસંગી સંગે સુજનો પીડાય, તે સંગનો દોષ સદા ગણાય. લોહી પીને માકડ નાશી જાય, તે સંગથી માર પલંગ ખાય. તમે લાકડી લઈને જ્યારે મંડી પડો ત્યારે માકડ નથી મરતા, પલંગ બિચારો કારણ વગરનો માર ખાય. શું કરવા ખાય? તો કે એણે માકડને પોતાની અંદર સંગ્રહ્યા છે, આશ્રય આપ્યો, એટલે એનું પાપ પછી પલંગને ભોગવવું પડે છે. એટલે કુસંગીની સાથે સજ્જનો હોય ને એ બિચારા પીડાય ને. પહેલાં તો બહુ નાટકબાજ હોય, એ તો ક્યાંય આની ડોકમાં ગાળીઓ નાખીને છટકી જાય. સારો છતાં સ્વલ્પ કુસંગ થાય, તે રૂપ એનું બદલાઈ જાય. તરત રૂપ બદલાઈ જાય. કેમ? જો દૂધમાં સ્વલ્પ પડે જ છાશ, મીઠાશ જઈને પ્રગટે ખટાશ. તમે ખાલી દૂધમાં 2 ટીપા જ છાશ નાખો, પછી પેંડા ન થાય? દૂધ તો ઘણું બધું હોય, પણ છાશ છે કુસંગ છે, દૂધ છે એ સત્સંગ છે. કુપાત્રને સંગ સુપાત્ર જાય, કુપાત્રમાં તો ગણતા ગણાય. જો અંધમાં દેખ એક હોય, તો અંધ ટોળી જ ગણાય તે. બધાય દેખતા ન હોય, કેટલા હોય? એક જ. અને બાકી બધા નેત્રહીન હોય. તો સમજી લો કે જે રસ્તા ઉપર નીકળે એવું જ માને કે બધા જ નેત્રહીન છે. ચોખા તણો છે નર જાતિ નામ, જો ડાળમાં જય કરશે વિરામ, તો તેહનું સૌ પુરુષત્વ જાશે, ખરેખરી તે ખીચડી ગણાશે. વિહારીલાલજી મહારાજ અજબ ગજબના દ્રષ્ટાંતો લાવ્યા છે. દલપતરામ કવિ. ચોખાનું નામ શું છે? તમે એવું કહો ચોખ્ખો કેવી? એમ ચોખ્ખો કેવો? પણ જો દાળની ભેગો ગયો એટલે ખીચડી, એ નર હતો, એનો નરપણો ખીચડીની અંદર ચોળાઈ ગયો. માટે કુસંગ જો પ્રવેશ કરે તો ધર્મીનોય ધર્મ બિલકુલ રહેતો નથી. એટલે કુસંગથી દૂર રહેવું. હવે કુસંગ એટલે શું? મહારાજ કે સત્સંગમાંય પણ કુસંગ હોય છે. પ્રથમનું 17મું કે આવા સર્વોપરી ભગવાન મળ્યા, આવા આપણને સત્શાસ્ત્રો મળ્યા, આવા સરસ બાથમાં લઈ લઈને મહારાજ દેવ પધરાવતા ગયા, પણ છતાંય અમુક એવા હોય કે એમ કહેતા હોય કે ભગવાનનું વચન પૂરેપૂરું કોઈ ન પાળી શકે. આ મોડી વાત કરતા હોય, વર્તમાન ભગવાને બાંધ્યા પણ એના યથાર્થ કોઈ પાળી શકે નહીં. અને ભગવાન તો દયાળુ છે એટલે તોય આપણું કલ્યાણ કરશે. થોડી ઘણી મર્યાદા તૂટે એમાં વાંધો નહીં. આવી રીતે વિચારે અને વળી એમ વિચારે કે ભગવાનનું સ્વરૂપ હૃદયમાં ધરવું એ કંઈ આપણું ધાર્યું ધરાતું નથી. એ તો ભગવાન દયા કરીને ધરાવે તે ધરાય, તે આપણે શું હાથ જોડીને બેસી રહેવું? પુરુષ પ્રયત્ન ન કરવો? મહારાજ કે આને સત્સંગી હોવા છતાંય કુસંગી. બહારના કુસંગી ઓછા નડે, પણ અંદર રહેલો કુસંગ છે એ
વધારે નડે છે. માટે આવી રીતે મોળી વાતો કરીને બીજાને ધર્મજ્ઞાન વૈરાગ્યમાંથી મોળા પાડી દે તો આ મોટામાં મોટો કુસંગ છે. આવાથી હંમેશને માટે દૂર રહેવું. મહારાજ કે આવી હિંમત વગરની વાત કરે એને તો નપુંસક જાણવો. અને આવી વાત જદી થઈ જાય કે આપણાથી ન થાય તો ભગવાન કરાવે તો થાય. મહારાજ કે તે દિવસે ઉપવાસ કરવો આટલો મોટો દંડ ભગવાને આપણને ફરમાવ્યો છે. માટે વિદુરજી મહારાજ પણ એ વસ્તુ બતાવે છે કે કુસંગ છે એનાથી હંમેશા છેટું રહેવું. હજી આગળ 6નો અંક થોડોક ચાણક્યજીએ પણ બતાવ્યો છે અને વિદુરજી મહારાજે પણ બતાવ્યો છે, પણ એને આપણે આવતીકાલે લઈશું. અત્યારે ભગવાનના મંગલનામ સાથે કથાના વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય.